કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. તો સંતોષાનંદજી, હવે હમણાં સામયિક ચાલે છે, ચાલુ થયું છે કે કંઠે બિરાજોનું, અને એને આપણો જય દાદાને નિધિધ્યાસન કરી અને આપણી ભાષા સારી સારી થતી જાય. બરાબર સંભળાયું નહીં રજનીભાઈ? હા, એક જ મિનિટ, હું બ્લુટૂથ લગાવી દઉં. ઓકે. હા, આનું આપણે દાદાનું નિધિધ્યાસન કરીને સ્યાદવાદ વાણી આપણી જેમ બનતી જાય એના ઉપર સામયિક કરવાનું છે. ઓકે. કેટલા મિનિટ? તમે બોલો, 5 મિનિટમાં ચાલી લો કે? એટલે આ વાણી માટેનો મોટો પુરુષાર્થ છે. એટલે કે દાદા ભગવાન કંઠે બિરાજો એ દાદા, ઉચરાવો સવળી ભાષા. સન્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. એટલે કે આપણે દિવસ દરમિયાન જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે દાદા ભગવાનને યાદ કરી અને જે કંઈ પણ સ્થૂળમાં જેટલી પણ વાણી નીકળી છે એને રિફર કરી જવાની, એને જોઈ લેવાની કે કોની સવારથી બપોર સુધીમાં 4-5 કલાક ગયા હોય તો 4-5 કલાકમાં કોની જોડે આપણે કઈ રીતે આપણે એમના સંપર્કમાં આવ્યા, અને સંપર્કમાં આવ્યા તો એમની જોડે શું વાત થઈ, કેવી રીતે વાત થઈ, કયા ટોનમાં વાત થઈ, શું બોલ્યા, એ બધું આપણે જોઈ લેવાનું. એટલે જોઈએ એટલે આપણને એની પાછળનો આશય પકડાતો જશે, અને એ જેમ જેમ પકડાતું જશે એમ એમ આપણે એનું શું કહેવાય, સુધારો એમાં કરી શકીશું આપણે. એટલે કે દાદા ભગવાન જેવી આપણી વાણી સ્યાદવાદ થવા, દાદા ભગવાનનું નિધિધ્યાસન ગાળા ઉપર કરવું, અને આ પદની પંક્તિઓ વાગળવાની છે બધા જ ફ્રી સમયમાં. એટલે કે આપણી જોડે જેટલો ફ્રી સમય મળ્યો છે એટલા ફ્રી સમયની અંદર આપણે જે કંઈ પણ વાણી બોલી ગયા તો દાદા ભગવાનને યાદ કરીને જોઈ લેવાની. આપણે કુદરતી આપણને દાદા ભગવાનનું જેટલું નિધિધ્યાસન સેટ થશે તો ઓટોમેટિકલી આપણી વાણી જે છે એ સ્યાદવાદ થતી જશે. કારણ કે આપણને છેલ્લામાં છેલ્લું દાદા ભગવાને જે આપ્યું તો કે મારું એટલે કે દાદા ભગવાનનું ચિત્તની અંદર હાજર કરી અને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા કરતા કરતા આપણે બોલીને સુતા જઈશું, એમ આપણે અમૃત ટપકશે, અને એમના જે સર્વોત્કૃષ્ટ સદગુણો જે પણ છે
એ આપણી અંદર પ્રગટ થતા જશે. તેવી રીતે આ દાદા ભગવાનનું નિધિ ધ્યાસન કરી અને આ પંક્તિઓ વાગોળવાથી આપણી અંદર દાદા ભગવાનની અંદર દાદા ભગવાનની જે સ્યાદવાદ વાણી હતી એવી આપણીમાં સ્યાદવાદ વાણી પ્રગટ થતી જશે. અને મોટામાં મોટું શું એનું આપણને પરિણામ દેખાશે તો કે કોઈની પણ સાથે આપણે જ્યારે પણ વાત કરીશું ને ત્યારે આપણને આપણી કર્કશ વાણી છે, કઠોર વાણી છે, તંતીલી વાણી છે, એ વાણીના જે બધા પ્રકારો છે આપણને ઓળખાતા જશે કે કોની જોડે કેવી વાણી નીકળે છે એ આપણને ઓળખાતી જશે. બરાબર. વેરી ગુડ. ઓકે, જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ જય ગયો સચ્ચિદ. તો હમ. શ્રીમંત બોલાવો. કશ્યપભાઈ, દીપકભાઈ, પ્લીઝ પૂરો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્રાયાણમ. નમો લોહી સૌવ સાહુણમ. નમો લોહે સર્વ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુખારો. સૌવ પાવક પણાસણો. સર્વ પાવપણાસમ. મંગલાણમ ચ સંવીસીમ. મંગળાણમ ચ સર્વેશિમ. પડમમ અવૈ મંગલમ. પરણમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ આવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સંતોષાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.